ધરો illustration 9 આપેલું છે. From the balance sheet of Manan Limited as on 31st December 2002 and 31st December 2003 and other additional information given to you, prepare statements showing change in working capital, other necessary accounts, adjusted profit and loss account and fund flow statement. એટલે બેઝિકલી તમારે વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે અને સાથે સાથે બાકીના નેસેસરી એકાઉન્ટ્સ ક્રિએટ કરવાના થશે. તેના માટે જે કંઈ બી હવાલા આપેલા હશે એ હવાલાને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રકારના અકાઉન્ટ્સ ક્રિએટ કરશું. તેના માટે બેલેન્સ શીટની ડિટેલ્સ આપેલી છે. એમાં લાયબિલિટીઝ બાજુએ ઇક્વિટી શેર કેપિટલ each of ₹10, 1 lakh and 1,50,000, general reserve 60,000 and 20,000, profit and loss account 10,000 and 12,000, 10% debenture, opening balance nil અને closing balance આપેલું છે 50,000. આ ઉપરાંતની ડિટેલ્સ જોઈએ તો એમાં ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સ. બરાબર, આટલી ડિટેલ્સ તમને લાયબિલિટીઝ બાજુએ આપેલી છે. બરાબર, અસેટ્સ બાજુની ડિટેલ્સ જોઈએ તો આની અંદર આપેલું છે ગુડવિલ, બિલ્ડિંગ, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ, then bank balance and preliminary expenses. બરાબર, આટલી ડિટેલ્સ આપણને અસેટ્સ બાજુએ આપેલી છે. આ ઉપરાંત એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ તો એમની અંદર આપણને આપેલું છે on 1st January 2003 company has given bonus share from general reserve and one bonus share is given against two equity share. એટલે 1st January 2003 ના કંપનીએ પોતાના જનરલ રિઝર્વમાંથી 2 શેરની સામે 1 બોનસ શેર ઇસ્યુ કરેલા છે. Taxation paid during the year was ₹14,000 and interim dividend of ₹8,000 was also paid. એટલે કરવેરાના ચૂકવવામાં આવેલા છે અને સાથે સાથે interim dividend પે કરેલું છે. interim dividend એટલે વચગાળાનું dividend. Depreciation charged on building is ₹6,000 and on machinery is ₹4,000. A machine having book value of ₹10,000 was sold with profit and this profit was credited to capital reserve account. એટલે એક મશીન કે જેની કિંમત ₹10,000 હતી એ અમુક નફાથી વેચેલું છે અને એનો નફો કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવેલો છે. ડ્યુરિંગ ધ યર ડિબેન્ચર વેર ઇસ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. વર્ષ દરમિયાન જે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવેલા છે એ 5% ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરેલા છે. ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹5,000 વેર સોલ્ડ એટ 20% પ્રોફિટ. ₹5,000નું ઇન્વેસ્ટમેન્ટ 20% પ્રોફિટથી સેલ કરેલું છે. અને સાતમો મુદ્દો આપેલો છે, ખાસ સમજો. ક્લોઝિંગ સ્ટોક ઓફ ₹31st December 2002 was shown as at price which is 20% less than cost price. એટલે એની જે કોસ્ટ પ્રાઇસ હતી એના કરતા 20% ઓછી કિંમતે એક ક્લોઝિંગ સ્ટોક બતાવવામાં આવેલો છે. while closing stock of 31st December 2003 is shown at cost price and you have to consider original cost price of stock of 31st December 2002. હવે 31 ડિસેમ્બર 2002 ના જે સ્ટોક બતાવવામાં આવેલો છે એની કોસ્ટ પ્રાઇસ કરતા 20% ઓછી કિંમતે બતાવેલો છે. બરાબર, કોસ્ટ પ્રાઇસ કેટલી છે એ આપણને ખબર નથી અને આગળ કીધેલું છે કે 2003 માં જે સ્ટોક બતાવેલો છે એ એની કોસ્ટ પ્રાઇસ થી બતાવેલો છે અને એટલા માટે આપણે 2002 નો જે સ્ટોક છે એને પણ કોસ્ટ પ્રાઇસ થી બતાવવાનો છે. એટલે એની અંદર તમારે એટલો વધારો કરવાની જરૂરિયાત પડશે. ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિટર્ન અને ગુડવિલ છે એ કેપિટલ રિઝર્વની સામે રિટર્ન ઓફ કરવામાં આવેલું છે. બરાબર, આટલી ડિટેલ્સ આપણને આપેલી છે.
એ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને બેઝિકલી એક વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ બનાવીશું, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. બરાબર, આ ત્રણ વસ્તુ તો બેઝિકલી આપણે રાખશું. સાથે સાથે જેટલા એડજસ્ટમેન્ટ આપેલા છે એ દરેક માટેના અકાઉન્ટ્સ ક્રિએટ કરવાના થશે. તો પહેલો એડજસ્ટમેન્ટ આપેલું છે ઇક્વિટી શેરની અંદર બોનસ શેર આપેલા છે જનરલ રિઝર્વમાંથી, એટલે એક તમે જનરલ રિઝર્વ એકાઉન્ટ રાખો છો અને શેર કેપિટલ એકાઉન્ટ રાખશો. ક્લિયર? ટેક્સેશન પે કરવામાં આવેલા છે એટલે એના માટે પ્રોવિઝન ફોર ટેક્સ ની બાકી આપેલી છે એટલે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ આપણે રાખીશું. અને એન્ટ્રીમ ડિવિડન્ડ છે એની ડાયરેક્ટલી અસર આપી દેશું તો બી ચાલશે. બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન ચાર્જ કરવામાં આવેલો છે અને મશીનરી ઉપર પણ ડેપ્રિસિએશન ચાર્જ કરવામાં આવેલો છે, તો એના માટે બિલ્ડિંગ એકાઉન્ટ રાખીશું અને મશીનરી એકાઉન્ટ રાખશું. દરજ આમાં બંને કમ્બાઈન તમને આપેલા છે બિલ્ડિંગ અને મશીનરી, પણ અલગ અલગ બનાવશું તો બી ચાલશે. એટલે બિલ્ડિંગ એકાઉન્ટ બી અલગ રાખીએ છીએ, મશીનરી એકાઉન્ટ બી આપણે અલગ રાખીએ છીએ. પછી એના પછીનો હવાલો એ પણ મશીન માટેનો જ આપેલો છે અને નફો કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલો છે. એટલે મશીન એકાઉન્ટ ઓલરેડી રાખેલું છે, એક વધારાનું કેપિટલ રિઝર્વ એકાઉન્ટ રાખી દેશું. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કરેલા છે એટલે ડિબેન્ચર એકાઉન્ટ રાખવામાં આવશે અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ રાખવામાં આવશે. ધેન ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ રાખીશું અને ગુડવિલ માટેનું એકાઉન્ટ રાખીશું. બરાબર, ગુડવિલ અને કેપિટલ રિઝર્વ. આ સ્ટોક માટે તમારે કોઈ એકાઉન્ટ રાખવાની જરૂરિયાત નથી, એની નેસેસરી કેલ્ક્યુલેશન્સ આપી અને ડાયરેક્ટલી આપણે સમજી લેશું. બરાબર, ક્લોઝિંગ સ્ટોક અને એ આપણે જનરલી વર્કિંગ કેપિટલમાં બતાવીએ છીએ, વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં, અને એના માટે કોઈ એકાઉન્ટ્સ મેન્ટેન કરવાની જરૂરિયાત નથી. એની કોસ્ટ પ્રાઇસ કેટલી થશે એ સમજી અને એના આધારે સ્ટોક દર્શાવવામાં આવશે. ક્લિયર? જોઈએ વન બાય વન ડિટેલ્સ જોતા જઈએ તો સૌથી પહેલું આપેલું છે ગુડવિલ. હવે જો સાથે સાથે એનું એડજસ્ટમેન્ટ બી આપણે સમજી લઈએ તો ગુડવિલ આપણને આપેલું છે ઓપનિંગ બેલેન્સ 30,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 28,000, એટલે ગુડવિલ ની અંદર 2,000 રૂપીસ રિડ્યુસ થાય છે. તો એટલું ગુડવિલ આપણે રિટર્ન ઓફ કરેલું હશે. બરાબર, જનરલી જો કોઈ ક્લેરિફિકેશન્સ ન હોય તો આ 2,000 રૂપીસ ની ઇફેક્ટ તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવો છો. બરાબર, ગુડવિલ રિટર્ન. પણ અહીંયા તમને એક એડજસ્ટમેન્ટ ઓલરેડી આપી જ દીધેલું છે, લાસ્ટ એડજસ્ટમેન્ટ કે ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. એટલે ગુડવિલ છે કેપિટલ રિઝર્વ ની સામે રિટર્ન ઓફ કરવામાં આવેલું છે. તો પહેલા તો જોઈ લઈએ કે કેપિટલ રિઝર્વ ની કોઈ બાકી આપણને અહીંયા આપેલી છે. જરા તો બેલેન્સ શીટમાં તમે જોઈશો તો કેપિટલ રિઝર્વમાં તમને કોઈ બાકી આપેલી નથી, એટલે કદાચ ખાતું નહીં બનાવેલું હોય તો બી આપણને ખ્યાલ આવી શકશે કે ગુડવિલ છે એ કેપિટલ રિઝર્વની સામે રિટર્ન ઓફ કરવામાં આવેલું છે. એના માટેની આપણે નોંધ કરીએ તો નોંધ શું થશે? કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ એકાઉન્ટ. બરાબર, નોંધ શું થશે? કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ એકાઉન્ટ. એટલે કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવશો તમે 2,000 રૂપીસ ગુડવિલ એકાઉન્ટ અને ગુડવિલ એકાઉન્ટની ક્રેડિટ બાજુએ બતાવશું આપણે બાય કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 2,000. એટલે ગુડવિલ એકાઉન્ટ છે તમારું ક્લોઝ થઈ જશે અને કેપિટલ રિઝર્વમાં આપણને 2,000 રૂપીસ ડેબિટ બેલેન્સ ડેબિટ બાજુએ જોવા મળતું હશે. બરાબર, અહીંયા જો એક ખાતા નથી બનાવેલા, જો પોસિબલ હોય તો સાથે સાથે તમે ખાતા બનાવીને પણ સમજી શકો. એટલે ગુડવિલ એકાઉન્ટ બી રાખી દેવાનું અને કેપિટલ રિઝર્વ એકાઉન્ટ બી રાખી દેવાનું. બરાબર, અને ગુડવિલ આપણે રિટર્ન ઓફ કરીએ એટલે એના માટેની નોંધ થશે કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ એકાઉન્ટ. હવે ગુડવિલ એકાઉન્ટ છે એ તમારું ક્લોઝ થઈ જશે અને કેપિટલ રિઝર્વમાં ડેબિટ બાજુએ તમને 2,000 રૂપીસ જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે બિલ્ડિંગ 60,000 એન્ડ 1 લાખ. તો એ બિલ્ડિંગ એકાઉન્ટ આપણે રાખેલું છે, એમની અંદર દર્શાવી દઈએ ઓપનિંગ બેલેન્સ 60,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ રૂપીસ. મશીનરી માટે પણ એકાઉન્ટ રાખેલું છે એટલે એ બાકી છે એ મશીનરી એકાઉન્ટમાં દર્શાવી દઈએ
મશીનરી ઓપનિંગ બેલેન્સ 40,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 95,000 રૂપીસ. ઇન્વેસ્ટમેન્ટ માટે બી એકાઉન્ટ રાખેલું છે એટલે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ની અંદર દર્શાવી દેશો. ઓપનિંગ બેલેન્સ 15,000 rupees and closing balance 12,000 rupees. Then stock 16,000 and 25,000. હવે જો આ સ્ટોક માટે બી એક હવાલો તમને આપેલો છે એટલે એના માટે ગણતરીના ભાગ રૂપે તમારે ગણતરી દર્શાવવાની છે. હવે સ્ટોક માટે તમને શું કીધેલું છે તો કે 31st ડિસેમ્બર 2002 ના રોજ જે સ્ટોક બતાવેલો છે એ એની કોસ્ટ પ્રાઇસ કરતા 20% ઓછી કિંમતે બતાવેલો છે એટલે અહીંયા જે તમને વેલ્યુ આપેલી હશે એને આપણે એની બુક વેલ્યુ કહીએ છીએ. બરાબર, એટલે બુક વેલ્યુના 20% નથી કરવાના, ખાસ સમજજો. કોસ્ટ પ્રાઇસના 20% ઓછી કિંમતે બતાવેલો છે એટલે અહીંયા આપણી પાસે કોસ્ટ પ્રાઇસ તો છે નહીં તો એના માટે શું કરવાનું ધારી લઈએ કે સપોઝ કોસ્ટ પ્રાઇસ 100 રૂપીસ હોય. બરાબર રીતે સમજો, કોસ્ટ પ્રાઇસ 100 રૂપીસ હોય તો એના 20% પ્રમાણે થશે 20 રૂપીસ. એટલે જો કોસ્ટ પ્રાઇસ 100 રૂપિયા હોય તો એના 20% પ્રમાણે 20 રૂપિયા ઓછી કિંમતે આપણે સ્ટોક બતાવેલો હશે એટલે એ એની બુક વેલ્યુ કેટલી થશે 80 રૂપીસ. સમજાય છે? કોસ્ટ પ્રાઇસ તમે અહીંયા એઝ્યુમ કરી લેશો કે કોસ્ટ પ્રાઇસ 100 રૂપીસ હોય તો એમાં રિડ્યુસ કરશું આપણે 20% પ્રમાણે 20 રૂપીસ અને એની બુક વેલ્યુ આપણને જોવા મળશે 80 રૂપીસ. હવે એના આધારે તમે ત્રિરાશિ મૂકશો કે જો બુક વેલ્યુ 80 રૂપીસ હોય તો ત્યારે એની કોસ્ટ પ્રાઇસ છે 100 રૂપીસ જોવા મળે છે તો બુક વેલ્યુ 16,000 રૂપીસ હોય ત્યારે એની કોસ્ટ પ્રાઇસ કેટલી એટલે એની કોસ્ટ પ્રાઇસ આપણને જોવા મળશે 20,000. સમજાય છે આ બધાને? ત્યારે કોસ્ટ પ્રાઇસ આપણને મળશે 20,000 રૂપીસ અને એના 20% કરીએ એટલે 4,000 રૂપીસ ઓછી કિંમતે સ્ટોક બતાવેલો હશે એટલે સ્ટોક બતાવેલો છે 16,000 એની કોસ્ટ પ્રાઇસ કેટલી મળશે આપણને 20,000. હવે અહીંયા જે તમે વર્કિંગ કેપિટલમાં સ્ટોક બતાવો છો ત્યાં તમે સ્ટોક બતાવશો 2002 માં 20,000 અને 2003 માં 25,000. બરાબર રીતે સમજો. સ્ટોક ત્યાં આપણે એ 4,000 રૂપિયા વધારો કરીને દર્શાવીએ. હવે એની બીજી અસર આપવામાં આવશે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ દર્શાવશો તમે. જ્યારે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોક વેલ્યુ હશે બરાબર અથવા તો ઓપનિંગ સ્ટોક એડજસ્ટમેન્ટ 4,000. સમજાય છે? ખાસ સમજો સ્ટોકનો હવાલો ઘણી વખત આ રીતે એક્ઝામ્સમાં પૂછાતો હોય છે. સર તમારો અવાજ બહુ કપાય છે. હા, હેલો, તમારો અવાજ ક્લિયર નથી. ઓકે, એક્ચ્યુઅલી લાઈટ નથી એટલે કદાચ નેટવર્કનો થોડો પ્રોબ્લેમ હશે. સ્ટોકનો હવાલો સમજાય છે? ફરીથી સમજાવું? હેલો 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 હેલો. હા સર. હા, સંભળાય છે? અવાજ આવે છે બરાબર? હા. ઓકે, સ્ટોકનો એડજસ્ટમેન્ટ સમજાઈ ગયું કે ફરીથી સમજાવું? એની કેલ્ક્યુલેશન સમજાઈ ગઈ. હા, સમજાઈ ગયું કે સમજાવું? સમજાઈ ગયું. ઓકે, એટલે સ્ટોક છે એ 20,000 રૂપિયાની પડતર કિંમતનો હશે એટલે અહીંયા વર્કિંગ કેપિટલમાં આપણે જે સ્ટોક બતાવીશું 2002 માં ઓપનિંગ સ્ટોક તો એ 20,000 રૂપિયાથી બતાવવામાં આવશે. બેલેન્સ શીટમાં તમને એ 20% ઓછી કિંમતે બતાવેલો છે. હવે એની અંદર આપણે 4,000 રૂપીસ ઇન્ક્રીઝ કર્યા તો એની બીજી અસર છે એ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવવામાં આવશે. બરાબર, પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક વેલ્યુ એટલે એની અંદર 4,000 રૂપિયા ઓછા બતાવેલા હતા એ 4,000 રૂપિયાનો તમે વધારો કર્યો અને 4,000 રૂપીસની બીજી અસર
એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવવામાં આવશે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ વિગત જોઈએ તો સ્ટોક પછી આપેલું છે ડેટર્સ, એ સીધા વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં બતાવી દેશું. બરાબર, ડેટર્સ 49,000 and 21,000. પછી આપેલું છે બેંક બેલેન્સ, તો એ બી આપણે વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં જ બતાવી દેશું. કેશ એન્ડ બેંક 12,000 and 13,000. ક્લિયર? અને લાસ્ટ આપેલું છે પ્રિલિમિનરી એક્સપેન્સીસ. હવે એના માટે આપણને બીજી કોઈ માહિતી આપેલી નથી, એટલે ડાયરેક્ટલી આપણે અસર વિચારીએ તો પ્રિલિમિનરી એક્સપેન્સીસ ઓપનિંગ બેલેન્સ આપેલું છે 8,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 6,000. તો એનો મતલબ એ થશે કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ ની અંદર 2,000 રૂપીસ રિડ્યુસ થાય છે. તો એ 2,000 રૂપીસ તમે રિટર્ન ઓફ કરેલા હશે, અને રિટર્ન ઓફ કરીએ એટલે એની અસર આપણે આપીશું એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ. એટલે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ તમે દર્શાવશો પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ 2,000. ક્લિયર? એટલે એ ખાતું ત્યાંથી ક્લોઝ થઈ જશે. બરાબર, કદાચ ખાતું બનાવેલું હોય તો એ પ્રિલિમિનરી એક્સપેન્સીસમાં ક્રેડિટ બાજુએ બતાવશો અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બતાવશો, એટલે પ્રિલિમિનરી એક્સપેન્સીસ એકાઉન્ટ તમારું ક્લોઝ થઈ જશે અને આ 2,000 રૂપીસની ઇફેક્ટ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ જોવા મળશે. ક્લિયર? સમજ્યા અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન? બરાબર, અસેટ્સ બાજુની તમામ પ્રકારની વિગતો આપણે જોઈ લીધી. અહીંયા સુધીમાં કઈ ન સમજાતું હોય, કઈ ક્વેરી હોય તો પૂછી શકો. અહીંયા સુધીમાં કઈ ક્વેરી છે? ના. ઓકે, ત્યાર પછી આગળ લાયબિલિટીઝ બાજુની વિગતો જોઈએ વન બાય વન. તો લાયબિલિટીઝ બાજુએ સૌથી પહેલું આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ. ચાલો, તો એના માટે આપણે શેર કેપિટલ એકાઉન્ટ બનાવેલું હશે, એટલે શેર કેપિટલ એકાઉન્ટમાં બતાવી દઈએ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા તો ઓપનિંગ બેલેન્સ 1 લાખ રૂપીસ ક્રેડિટ બાજુએ, અને ડેબિટ બાજુએ બતાવશું ક્લોઝિંગ બેલેન્સ 1,50,000. બરાબર, ઓપનિંગ બેલેન્સ 1 લાખ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 1,50,000. ક્લિયર? એટલે શેર કેપિટલ એકાઉન્ટ બનાવેલું હોય તો શેર કેપિટલ એકાઉન્ટમાં એની સીધી બેલેન્સ બતાવી દેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે જનરલ રિઝર્વ, એનું બી એકાઉન્ટ બનાવી નાખવાનું. એટલે એકાઉન્ટની અંદર જ આપણે બતાવી દેશું ઓપનિંગ બેલેન્સ 60,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 20,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે ઓલરેડી રાખીએ છીએ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એમાં બતાવી દેશું ઓપનિંગ બેલેન્સ 10,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 12,000. ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો આપેલો છે 10% ડિબેન્ચર. ડિબેન્ચરમાં ઓપનિંગ બેલેન્સ કાંઈ આપેલી નથી, પણ ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 50,000 અને એના માટે એક હવાલો બી આપેલો છે, એટલે એના માટે આપણે ડિબેન્ચર એકાઉન્ટ રાખી દેવાનું. જ્યારે ડિબેન્ચર એકાઉન્ટ રાખવો એટલે એમાં બતાવશો તમે ઓપનિંગ બેલેન્સ નીલ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 50,000. બરાબર, પછી હવાલાની અસર આપણે છેલ્લે સમજીએ. પહેલા એ એકાઉન્ટ રાખેલું હશે એની અંદર જ આપણે બતાવી દેશું ઓપનિંગ બેલેન્સ નીલ અને ક્લોઝિંગ બેલેન્સ 50,000. બરાબર, આના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે વર્ષ દરમિયાન આપણે 50,000 રૂપીસના ડિબેન્ચર ઇસ્યુ કરેલા હશે અને કેવી રીતે ઇસ્યુ કરીએ છીએ તો એના માટે જે એડજસ્ટમેન્ટ આપેલું છે એડજસ્ટમેન્ટની સાથે આપણે જોઈશું. અત્યારે ખાલી એ ડિબેન્ચર એકાઉન્ટ બનાવી અને એમની અંદર આપણે એની ઇફેક્ટ દર્શાવી દેવાની. ત્યાર પછી આપેલું છે ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. તો આ બંને કરન્ટ લાયબિલિટીઝ થશે, એટલે વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં બતાવી દેશો તમે ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. ક્લિયર? અને છેલ્લું આપેલું છે પ્રોવિઝન ફોર ટેક્સ. તો એ પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ આપણે રાખેલું છે, એમાં દર્શાવી દઈએ ઓપનિંગ બેલેન્સ 15,000 રૂપીસ અને ક્લોઝિંગ બેલેન્સ
17,000 રૂપિયા. ક્લિયર? બેલેન્સ શીટની બધી જ વિગતોની અસર આપણે આપી દીધેલી છે. બરાબર, જેના માટે એકાઉન્ટ્સ ક્રિએટ કરેલા હોય એની અસર તમે જે તે અકાઉન્ટ્સમાં આપો છો અને બાકીની આપણે ડાયરેક્ટલી અસર દર્શાવી દઈએ છીએ. જે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ છે તો એને આપણે ડાયરેક્ટલી વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં બતાવી દઈએ છીએ. ક્લિયર અહીં સુધી? અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન? ઓકે, ત્યાર પછી અલગ અલગ એડજસ્ટમેન્ટ આપેલા છે, એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે એની અંદર જો સ્ટોક માટેનો હવાલો 7મો હવાલો છે એની ઓલરેડી આપણે અસર આપી દીધેલી છે. એ સિવાયના 1 બાય 1 એડજસ્ટમેન્ટ આપણે જોતા જઈએ તો સૌથી પહેલું આપેલું છે on 1st January 2003 company has given bonus share from general reserve. એટલે જનરલ રિઝર્વમાંથી બોનસ શેર આપવામાં આવેલા છે. અને કેવી રીતે બોનસ શેર આપેલા છે તો 1 બોનસ શેર is given against 2 equity share. અહીંયા શેર કેપિટલ નું ઓપનિંગ બેલેન્સ તમને આપેલું છે 1 લાખ. બરાબર, બે શેરની સામે એક શેર આપીએ છીએ તો 1 લાખની સામે કેટલા શેર આપવાના થશે? એટલે 50,000 રૂપિયાના બોનસ શેર આપેલા હશે. અને એના માટેની આપણે નોંધ કરીએ તો નોંધ શું થશે? General reserve account debited to equity share capital account. એટલે જનરલ રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવશો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ બોનસ શેર 50,000 અને ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો 50,000. ત્યાં વિગતમાં બતાવી દેવાનું બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ. એટલે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ સીધું તમારું ક્લોઝ થઈ જશે. બરાબર, ક્લોઝિંગ બેલેન્સ 1,50,000 છે, ઓપનિંગ બેલેન્સ 1 લાખ હતી પ્લસ 50,000 રૂપિયાનો એમાં વધારો થાય છે. એટલે બે બાજુનો ટોટલ 1,50,000 1,50,000 આવી જશે. હવે સાથે સાથે જો જનરલ રિઝર્વ એકાઉન્ટ બી આપણે ક્લોઝ કરી અને જોઈએ તો જનરલ રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ કરો એટલે ટોટલ થશે 70,000 70,000 અને ડિફરન્સ આવશે 10,000 રૂપિયા. હવે ત્યાં જે ડિફરન્સ આવશે એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું. એટલે એ ડિફરન્સ આપણને જોવા મળે છે 10,000 અને 10,000 ની બીજી અસર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવવામાં આવશે. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુએ તમે દર્શાવશો જનરલ રિઝર્વ 10,000. ક્લિયર? એટલે જનરલ રિઝર્વ એકાઉન્ટ બી ક્લોઝ થઈ જશે અને ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ બી ક્લોઝ થઈ જશે. ક્લિયર? સમજાય છે? હેલો, સમજાય છે? પહેલો હવાલો પછી શેર કેપિટલ એકાઉન્ટ બી ક્લોઝ કરીએ છીએ અને જનરલ રિઝર્વ એકાઉન્ટ બી આપણે ક્લોઝ કરી દઈએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આપેલું છે taxation paid during the year was ₹40,000. કરવેરાના 14,000 રૂપીસ આપણે પે કરીએ છીએ અને ચૂકવીએ એટલે એના માટેની નોંધ કરીશું આપણે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે ટેક્સ એકાઉન્ટની ડેબિટ બાજુએ દર્શાવશો 14,000, વિગતમાં લખશો ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ અને કરવેરાના પૈસા ચૂકવેલા છે એટલે એટલો ફંડનું એપ્લિકેશન થશે. બીજી અસર આપણે આપીશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન્સ બાજુએ પેઇડ ટેક્સેશન 14,000 રૂપિયા. દર અહીંયા એપ્લિકેશન્સ બાજુએ તમે દર્શાવશો પેઇડ ટેક્સ 14,000 રૂપિયા. ક્લિયર? અને હવે એ પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ તમે ક્લોઝ કરો એટલે ટોટલ થશે 31,000 અને ડિફરન્સ આવશે 16,000. એ તમે લઈ જશો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. બરાબર, 16,000 એની અસર આપણે આપી દેશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ. એટલે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ આપણું ક્લોઝ થઈ જશે અને આ 16,000 રૂપીસ છે એને એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બતાવવામાં આવશે ટેક્સ પ્રોવિઝન 16,000. ક્લિયર?
સમજાય અહીંયા સુધી? પછી એમાં જ આગળ આપેલું છે interim dividend paid ₹8,000 એટલે વચગાળાનું ડિવિડન્ડ 8,000 રૂપિયા ચૂકવેલું છે. હવે એના માટે આપણને કોઈ બાકી આપેલી નથી એટલે એની આપણે ડાયરેક્ટલી અસર આપી દેશું અને interim dividend પે કરીએ એટલે એક અસર આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન્સ બાજુએ બરાબર પેઇડ interim dividend બરાબર અથવા તો ખાલી પેઇડ ડિવિડન્ડ 8,000 રૂપીસ અને આની બીજી અસર આપવામાં આવશે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બરાબર ટુ interim dividend એકાઉન્ટ 8,000 ક્લિયર? સમજાય અહીંયા સુધી? ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે ડેપ્રિસિએશન. હેલો, સમજાય છે? હેલો, હા ઓકે. ત્યાર પછી થર્ડ એડજસ્ટમેન્ટ આપેલું છે depreciation charged on building is ₹6,000 and on machinery ₹4,000. હવે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ એટલે એના માટેની નોંધ થશે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટેડ ટુ અસેટ્સ એકાઉન્ટ એટલે બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બરાબર. આ બંને ડેપ્રિસિએશન ક્યાં આપવામાં આવશે? એક 6,000 રૂપિયા છે એ બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ અને મશીનરીનો એકાઉન્ટ મશીનરીનો ડેપ્રિસિએશન છે એ મશીનરી એકાઉન્ટમાં ક્રેડિટ બાજુ. જો અહીંયા કમ્બાઈન એકાઉન્ટ રાખેલું છે એટલે બેયની અસર સાથે જ આપી દીધી છે. આપણે અલગ અલગ ખાતા રાખેલા હોય તો બેય ખાતામાં આપણે અલગ અલગ અસર આપીશું બરાબર છે. બિલ્ડિંગ નો ડેપ્રિસિએશન છે એ બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશું અને મશીનરી નો ડેપ્રિસિએશન છે એ મશીનરી એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવવામાં આવશે અને એ બંનેની બીજી અસર આપણે આપીશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બરાબર ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ. જો અહીંયા બે સાથે આપી દીધેલું છે અહીંયા તમે અલગ અલગ પણ બતાવી શકો કે ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 6,000 and depreciation on machinery 4,000 એટલે ટોટલ ડેપ્રિસિએશન 10,000 રૂપીસ થશે. ક્લિયર? ત્યાર પછી આગળ આપેલું છે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. હવે જો એક ખાસ સમજો એમાં શું કીધેલું છે કે 10,000 રૂપીસની બુક વેલ્યુનું મશીન બરાબર વેચેલું છે અમુક નફાથી અને એ નફો કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલો છે. હવે જો અહીંયા કેપિટલ રિઝર્વની તો કોઈ બાકી આપણને આપેલી નથી પણ આપણને ખ્યાલ હશે કે જો કેપિટલ રિઝર્વ એકાઉન્ટ આપણે બનાવેલું હોય તો એની સામે ગુડવિલ રિટર્ન ઓફ કરેલું હતું એટલે એમાં તમને ઉધાર બાજુએ 2,000 રૂપિયા જોવા મળતા હશે કે જે તમે ગુડવિલ રિટર્ન ઓફ કરેલું છે. તો એ 2,000 રૂપિયા ક્યાંથી આવેલા છે? તો આ મશીનરી વેચતા થયેલો નફો હશે એટલે 10,000 રૂપીસ નું મશીન 2,000 રૂપિયાના નફાથી વેચેલું હશે એટલે કે 12,000 રૂપીસમાં તમે સેલ કરેલું હશે અને એના માટેની નોંધ કરીએ એટલે નોંધ શું થશે? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 12,000 રૂપીસ ટુ મશીનરી એકાઉન્ટ 10,000 રૂપીસ એન્ડ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 2,000 રૂપીસ. હવે આના દ્વારા જે નફો થયેલો છે એ નફો ડાયરેક્ટલી આપણે ક્યાં લઈ જઈએ છીએ? કેપિટલ રિઝર્વ એકાઉન્ટ એટલે કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ક્રેડિટ થશે 2,000 બરાબર. ડેબિટ બાજુએ તમે ગુડવિલના રિટર્ન ઓફ કરેલા હતા એ 2,000 બતાવેલા હશે એટલે હવે કેપિટલ રિઝર્વ એકાઉન્ટ તમારું ક્લોઝ થઈ જશે. મશીનરી એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો 10,000. જો અહીંયા 12 આપેલા છે આપણે 10,000 જ બતાવવાના બાય કેશ ઓર બેંક એકાઉન્ટ સેલ ઓફ મશીનરી. ક્લિયર? અને પૈસા મળ્યા કેટલા પૈસા મળે છે? 12,000. તો એને આપણે સોર્સિસ બાજુએ બતાવીશું બરાબર. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સિસ ઓફ ફંડ તરીકે બતાવશો સેલ ઓફ મશીનરી 12,000. ક્લિયર? સમજાય છે એડજસ્ટમેન્ટ? ત્યાર પછી પાંચમો હવાલો આપેલો છે ડ્યુરિંગ ધ યર ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. ડિબેન્ચર છે 5% ડિસ્કાઉન્ટ સાથે
ઇસ્યુ કરેલા છે. તો ડિબેન્ચર આપણને આપેલા કેટલાના છે? ઓપનિંગ બેલેન્સ કાંઈ આપેલું નથી અને ક્લોઝિંગ બેલેન્સ છે 50,000. એટલે જે 50,000 રૂપિયાના ડિબેન્ચર તમે વર્ષ દરમિયાન ઇસ્યુ કરેલા છે એ 5% ડિસ્કાઉન્ટ સાથે ઇસ્યુ કરેલા હશે. તો 50,000 ના 5% એટલે 2,500 રૂપિયા આપવા માટે ડિસ્કાઉન્ટ થશે અને પૈસા કેટલા મળશે? તો કે 47,500. અને એ ડિબેન્ચર આપણે ઇસ્યુ કરીએ એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 47,500, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટેડ 2,500 ટુ ડિબેન્ચર એકાઉન્ટ 50,000. એટલે ડિબેન્ચર એકાઉન્ટની ક્રેડિટ બાજુએ આ બંને અસર આપણે આપી દેશું 47,500. એની સામે લખશો તમે બાય કેશ ઓર બેંક એકાઉન્ટ અને 2,500 એની સામે તમે લખશો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ. બરાબર, હવે પૈસા મળ્યા તો એ આપણે ક્યાં બતાવશું? સોર્સિસ બાજુએ. એટલે જો અહીંયા ખાસ સમજો, સોર્સિસ બાજુએ તમે બતાવેલું હશે ડિબેન્ચર ઇસ્યુડ. કેટલા પૈસા મળે છે? તો કે 47,500 મળે છે અને 2,500 રૂપિયા જે ડિસ્કાઉન્ટ છે તો એ ડિસ્કાઉન્ટની કોઈ બાકી આપણને બેલેન્સ શીટમાં આપેલી નથી. એટલે તમામ પ્રકારનું ડિસ્કાઉન્ટ તમે રિટર્ન ઓફ કરી દીધેલું હશે. એટલે એ ડાયરેક્ટલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવવામાં આવશે. ક્લિયર? સમજાય? ત્યાર પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આપેલું છે 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ 20% પ્રોફિટ થી સેલ કરેલું છે. ધારો તો કુલ કેટલા પૈસા મળશે? 5,000 ના 20% એટલે 1,000 રૂપિયા નફો થશે. 6,000 રૂપિયા આપણને મળશે. એટલે એના માટેની નોંધ કરશું કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 6,000 ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 5,000 એન્ડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 1,000. પૈસા મળ્યા 6,000 રૂપિયા એ બતાવશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સિસ બાજુએ. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ 6,000. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બાય કેશ ઓર બેંક એકાઉન્ટ 5,000. બરાબર, જો અહીંયા 5,000 બતાવશો તો પણ ચાલશે. અને જે 1,000 રૂપીસ પ્રોફિટ છે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવવામાં આવશે. બરાબર, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બાય પ્રોફિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ 1,000. ક્લિયર? સમજાય? બરાબર, ત્યાર પછી 7મા હવાલાની અસર ઓલરેડી આપણે આપી દીધેલી છે. 8મા હવાલાની પણ ઓલરેડી અસર આપણે આપી દીધેલી છે. હવે છેલ્લે એક પછી એક ખાતા જ તમારે બંધ કરવાના છે અને ખાતા બંધ કરશો એટલે જે ડિફરન્સ અમાઉન્ટ આવશે, જો એસેટ્સ માં અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ નું ક્લોઝ કરીએ એટલે કેટલા થશે? 12,000 પ્લસ 5,000 એટલે 17,000. આ બાજુએ પણ મૂકીએ 17,000 તો બાકી કેટલી હતી? 15,000. એટલે 2,000 રૂપીસ નો જે ડિફરન્સ આવશે એ ઇન્વેસ્ટમેન્ટ તમે પાછું પરચેસ કરેલું હશે. ક્લિયર? આવી જ રીતે બિલ્ડિંગ એકાઉન્ટ અને મશીનરી એકાઉન્ટ ક્લોઝ કરો એટલે એમાં જે ડિફરન્સ આવશે એ પણ તમે બિલ્ડિંગ અને મશીનરી પરચેસ કરેલી હશે. આવડી જશે હવે ખાતા બંધ કરતા? સમજાઈ જશે? હેલો? અને તમામ પ્રકારના ખાતા બંધ કરશો એટલે છેલ્લે એની જે અસર આવતી હશે એ કાં તો એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં તમે બતાવશો અથવા તો ડાયરેક્ટલી એ ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર આપણને એમની ઇફેક્ટ જોવા મળશે. પછી વર્કિંગ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરવાનું, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્લોઝ કરો અને છેલ્લે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ તમે ક્લોઝ કરશો એટલે એમાં બે બાજુનો ટોટલ તમને સરખો જોવા મળશે.